તો મિડલ ઇસ્ટના તણાવમાં નવસારીના અનેક માછીમાર વિદેશમાં ફસાયેલા છે। ફિશિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ગયેલા ખલાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત, વલસાડ અને નવસારીના યુવાનો ખાડી દેશમાં અટવાયા છે। તો ગુજરાતના લગભગ 77 જેટલા માછીમાર ફસાયાની વિગતો સામે આવી રહી છે। તો યુદ્ધના લીધે દરિયો ખેડવાનું બંધ થતાં માછીમારો એકાંતમાં રહેવા મજબૂર બન્યા છે। રોજગારી છીનવાતા હવે વતન પરત આવવા મદદની માંગ કરી રહ્યા છે। સરકાર હસ્તક્ષેપ કરી સુરક્ષિત ઘર વાપસી કરાવે તેવી પરિવારજનોની માંગ છે। 77 લોકો ફસાયા છે અને એ ત્યાં આગળ ફિશિંગ કરવા ગયા હતા અને ફિશિંગ કરતે વખતે એમણે જ્યારે આ યુદ્ધ ચાલુ થયું એ યુદ્ધમાં એ લોકોએ જ્યારે ત્યાં રોકાવું જવું પડ્યું તે સ્થિતિમાં ત્યાં હમણાં રોકાયા છે। ઇન્ડિયન એમ્બેસી સાથે વાત કરે છે કે અમારે જવું છે। ઇન્ડિયન એમ્બેસી કહે છે કે 700થી વધુ ભારતીય લોકો ત્યાં છે, એમાં 77 આપણા ગુજરાતના છે અને એને કેવી રીતના મોકલાવું આ બાબતમાં સરકાર પ્રયાસરત છે। નમસ્કાર। ઉલ્લેખનીય છે કે વિદેશમાં આવેલી ફિશિંગ ઇન્ડસ્ટ્રીમાં માછીમારી માટે મોટા પાયે વિદેશી ખલાસીઓને બોલાવવામાં આવતા હોય છે। હાલ આ યુદ્ધના લીધે માછીમારી શક્ય ન હોય ખલાસીઓ એક જ જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે અને તેઓ હવે તેમના વતન આવવા માંગે છે। એક દાવા મુજબ કોરોના કાળમાં પણ ભારતીય ખલાસીઓ આ જ રીતે અટવાયા હતા અને તે સમયે સરકારે સહાય કરતા ભારતીય નેવીની મદદ મોકલી હતી અને ખલાસીઓને હેમખેમ પરત લવાયા હતા। ત્યારે હાલ પણ માછીમારોએ મદદની માંગ કરી છે।